નમસ્કાર ખેડૂત ભાઈઓ, આપ સૌનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં। મિત્રો, કૃષિ રાહત પેકેજ સરકારશ્રી દ્વારા જાહેર કરી દેવામાં આવેલું છે અને વિડીયોની શરૂઆતથી જ મિત્રો તમને કહી દઉં કે આ કૃષિ રાહત પેકેજનો લાભ લેવા માટે સરકારે ઓનલાઈન ફોર્મ ભરવાનું ચાલુ કરી દીધું છે, જેની શરૂઆત આજથી થઈ ગઈ છે, બરાબર। એટલે જે કોઈ ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી ન કરી હોય તો કરી દેવી। મિત્રો, આપણે આજના આ વિડીયોની અંદર જે કૃષિ રાહત પેકેજ જે છે એનું ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું અને મિત્રો ખાસ જાહેર તમને ખાસ મહત્ત્વની વાત તમને કરી દઉં કે માત્ર 15 દિવસ સુધી જ આ ઓનલાઈન પોર્ટલ શરૂ રહેવાનું છે, એટલે વહેલી તકે તમામ ખેડૂત મિત્રોએ ફોર્મ ભરી દેવું, બરાબર। હવે મિત્રો કેવી રીતે ફોર્મ ભરવાનું છે, શું છે સંપૂર્ણ માહિતી, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, એ તમામ માહિતી આપણે આજના આ વિડીયોની અંદર જોવાના છીએ। એટલે મિત્રો વિડીયોની અંદર છેલ્લે સુધી બન્યા રહેજો, જે માહિતી આપેલી છે તેને ધ્યાનથી જોજો મિત્રો, એટલે કોઈ પણ ખેડૂતોને કોઈ પણ પ્રકારની તકલીફ રહે નહીં। હવે મિત્રો જે કૃષિ રાહત પેકેજની જે શરૂઆત થઈ ગઈ છે, બરાબર, એમાં તમે મિત્રો જોઈ શકો છો આ જગ્યા ઉપર કૃષિ રાહત પેકેજ માટે આજથી ઓનલાઈન અરજી શરૂ, બરાબર। 5 જિલ્લાના ખેડૂતો ફટાફટ ફોર્મ ભરી શકશે। મેં તમને કીધું એમ 15 દિવસ સુધી જ માત્ર ઓનલાઈન અરજી શરૂ રહેવાની છે, બરાબર। આ જગ્યા પર મિત્રો લખેલું આપણને બતાવે છે કે ઓક્ટોબર 20ના રોજ જાહેર થયેલા કૃષિ રાહત પેકેજ 25નો લાભ લેવા માટે KRP પોર્ટલ પર અરજી ફરજિયાત કરવી પડશે, બરાબર। એટલે મિત્રો વિડીયોને તમે ધ્યાનથી જોજો, એટલે તમને તમામ માહિતીનો ખ્યાલ તમને આવી જશે। મિત્રો, હવે આપણે જે ગુજરાત સરકાર દ્વારા ઓક્ટોબર 20ના રોજ જાહેર કરવામાં આવેલ 947 કરોડના કૃષિ રાહત પેકેજ 2025નો લાભ લેવા માટે અસરગ્રસ્ત ખેડૂતો આજથી અરજી કરી શકશે। આ સહાય મેળવવા માટે 15 દિવસ સુધીનો સમયગાળો નક્કી કરવામાં આવેલો છે, જેમાં ખેડૂતોએ કૃષિ પોર્ટલ KRP પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। આ રાહત પેકેજનો લાભ મુખ્યત્વે જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ અને વાવ થરાદ એમ કુલ 5 જિલ્લાના ખેડૂતો અને 800 ગામના ખેડૂતોનો લાભ મળશે, બરાબર। મતલબ જેને 33% વધારે નુકસાન થયેલું છે એ તમામ ખેડૂતોને જે આ 5 જિલ્લા દર્શાવ્યા છે, બરાબર, એ 5 જિલ્લાને મતલબ 15 દિવસ સુધી ઓનલાઈન અરજી કરવાનો સમયગાળો આપેલો છે। મિત્રો, આ જગ્યાએ તમે જોઈ શકો છો ગુજરાત રાજ્યના ખેડૂતો માટે એક મહત્ત્વના સમાચાર છે। રાજ્ય સરકારે 20 ઓક્ટોબર 25ના રોજ જે કૃષિ રાહત પેકેજ 2025 જાહેર કર્યું હતું, જેની કુલ રકમ 947 કરોડ રૂપિયા છે, તે સહાય મેળવવા માટે અરજી ઓનલાઈન કરવાની છે, બરાબર। મિત્રો, આ જગ્યા ઉપર આપણને લખેલું બતાવે છે કે રાજ્ય સરકારે આ સહાય માટે અરજી કરવા માટે ખેડૂતોને 15 દિવસનો સમયગાળો આપેલો છે। આ સમય મર્યાદામાં અસરગ્રસ્ત ખેડૂતોએ સરકારી સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવાની છે। મિત્રો, ઓનલાઈન અરજી કેવી રીતે કરવી એના વિશેની હું તમને માહિતી આપી દઉં, તો મિત્રો વિડીયોમાં તમે છેલ્લે સુધી બન્યા રહેજો। આ રાહત પેકેજનો લાભ લેવા માગતા ખેડૂતોએ કૃષિ રાહત પેકેજ KRP પોર્ટલ પર ઓનલાઈન અરજી કરવાની રહેશે। ખેડૂતોએ ગ્રામ્ય કક્ષાએ આવેલા ગ્રામ સેન્ટર પર VCE અથવા VLE મારફત આ પ્રક્રિયા પૂર્ણ કરી શકે છે, બરાબર। અને જે આપણે સહાય મળવાની જે છે એ ડાયરેક્ટ DBT માધ્યમથી થશે, એટલે કે જે તે ખેડૂતના ખાતામાં જમા થશે। એટલે મિત્રો ખાસ ધ્યાનથી જોજો, અરજી કરવા માટે જે 5 જિલ્લા જાહેર કરવામાં આવેલા છે એ 5 જિલ્લાના ખેડૂતોએ પોતાની ગ્રામ પંચાયતમાં આવેલા VCE કોમ્પ્યુટર ઓપરેટર જે હોય છે, બરાબર, એમના ત્યાં તમારે અરજી કરવાની રહેશે। એટલે જે તે ખેડૂત મિત્રોએ પોતાના તમામ ડોક્યુમેન્ટ લઈ અને ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટરની મદદથી આ ફોર્મ ભરવાનું રહેશે। મિત્રો, આપણને કયા જિલ્લાના ખેડૂતોનો લાભ મળશે એ નીચે આપણને લખેલું બતાવે છે કે આ રાહત પેકેજ 5 જિલ્લાના 18 તાલુકાઓના આશરે 800 જેટલા ગામના ખેડૂતોને આ લાભ મળશે, જેમાં જૂનાગઢ છે, પંચમહાલ છે, કચ્છ છે, પાટણ છે અને વાવ થરાદ છે, બરાબર। આ 5 જિલ્લાના ખેડૂતોને જે કૃષિ રાહત પેકેજ છે એનો લાભ મળવાપાત્ર રહેશે। એટલે મિત્રો વિડીયોની અંદર જે માહિતી આપેલી છે તે તમામ માહિતી તમે જોઈ લેજો, અને કયા ડોક્યુમેન્ટ જરૂર પડશે તો એમાં તમારા જે 7/12 છે, જો સંયુક્ત ખાતું હોય તો તમારે જે સંમતિપત્રક છે એની જરૂર પડશે, બાકી આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, જે કાંઈ તમારા ડોક્યુમેન્ટ લાગતા હોય એ તમામ ડોક્યુમેન્ટ લઈ તમારે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર પાસેથી તમારે ફોર્મ ભરવાનું રહેશે, બરાબર। બાકી તમામ માહિતી મિત્રો આ વેબસાઇટમાં આપણને જોવા મળે છે, બરાબર। તમામ માહિતી તમારે જોઈ લેવી અને
અરજી વહેલી તકેથી કરી દેવી, કેમ કે મિત્રો માત્ર 15 દિવસ સુધીનો સમયગાળો આપવામાં આવેલો છે. એટલે મિત્રો વહેલી તકે ફોર્મ ભરી દેવું. અને તમને આ કૃષિ રાહત પેકેજમાં કેવી રીતે ફોર્મ ભરવું એને લગતો મિત્રો કોઈ પણ પ્રકારનો તમને પ્રશ્ન હોય તો આપણે કમેન્ટ બોક્સની અંદર જરૂરથી લખજો, એનો આપણે જરૂરથી જવાબ આપશું. બરાબર, કોઈ પણ પ્રકારની મૂંઝવણ હોય તો મૂંઝાતા નહીં, કમેન્ટ બોક્સની અંદર પ્રશ્ન તમે પૂછજો, હું તમને જવાબ પણ આપી દઈશ. અને મિત્રો વહેલી તકેથી ફોર્મ ભરી દેવું, કેમ કે માત્ર 15 દિવસ સુધીનો સમયગાળો આપવામાં આવેલો છે. એટલે ટૂંકમાં ફોર્મ ભરવા માટે તમારે ગ્રામ પંચાયતની જે કોમ્પ્યુટર ઓપરેટર હોય છે એની મદદથી તમારે ફોર્મ ભરવાનું છે. એટલે કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર લખજો. બાકી આપણી આ વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો. બરાબર, બાકી કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સની અંદર જરૂરથી પૂછજો મિત્રો. ધન્યવાદ.